લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્ય ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો લક્ષ્ય ન્યૂઝ. ખંભાળિયા શહેરમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જુગારના અખાડા પર મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસને મળેલ બાતમીના આધારે એલસીબીની ટીમે સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ એક ભાડાના મકાનમાં રેડ કરી જુગાર રમતા 6 ઇસમોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા 1,71,500 જેટલો મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં રૂપિયા 1,01,500 રોકડ, 4 મોબાઈલ ફોન અને એક મોટરસાયકલ સહિત જુગાર રમવાના સાધનોનો સમાવેશ થાય છે. પકડાયેલા આરોપીઓમાં ગગજી ઉર્ફે અજય દાડુભાઈ ધારાણી સહિત કુલ 6 વ્યક્તિઓનો સમાવેશ થાય છે, જે ભાડાના મકાનમાં જુગારનો અખાડો ચલાવતો હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કામગીરી રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ NH જોશીની આગેવાનીમાં કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ધ ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ વિભાગ દ્વારા જિલ્લામાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. રિપોર્ટર ઘનશ્યામસિંહ વાઢેર, દેવભૂમિ દ્વારકા.